કપિલભાઈ ભૂખ્યા થઈ ગયા છે આવીને ત્યારે 7:30 વાગી ગયા છે અને આ મેંગી બનાવવાની ને ભાઈએ શરૂ કરી દીધું. જો તો ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. તો આપણે જો હવે કેટલા 4 વાગી ગયા છે. હવે મમ્મીને ઘરેથી જવાની તૈયાર કરવી છે. તૈયારી થેલાને એવું બિસ્તર આપણા થઈ ગયા છે તૈયાર. તો અત્યારે હવે આપણે નીકળવાનું છે. કાલે થઈ જાય છે પાછે. તો પાસેમાં મુહૂર્ત તો નવા વર્ષને દી કરી નાખ્યું છે, પણ તોય આજે આપણે જવાનું છે એટલે કાલે પાસેની દુકાન ખોલવાની છે અને આજે ફાઇનલી જવાનું છે. બતાવું તમને અમારા બિસ્તર દીધું છે. જોઈ લો તમે બધા. જો તૈયાર થાય છે, કોઈ થઈ ગયા છે, કોઈ ફોન જોવે છે અને અમે રાહ જોઈ રહ્યા છીએ. મારા શિવભાઈ જે સૂતા છે, જો આરામમાં છે. શિવભાઈ ઉઠે એટલે આપણે ફાઇનલી નીકળી જવાનું છે જસદણ મમ્મીના ઘરેથી. 4-5 બહુ ફૂલ મોજ કરી, હર્યા ફર્યા. જઈ લે છે રાજે આરામમાં. કહી દો છે માતાજી બધાને. માતાજી. તો સારું, હાલો. તમારે ક્યારે નીકળવાનું છે? અમારે હમણે મામા મૂકવા આવશે. મામા મેકવા આવે છે. જો હવે મામાને ઘરે આવ્યા, પાછું મેકવાનું મામાને. મેકવા મામા નહીં જવાનું. જો તમે આ એની મમ્મી છે, એ મારા રાજવીરભાઈ હતા. ફાઇનલી ગઢડિયા પહોંચી ગયા છીએ. આપણે રસ્તામાં છીએ. હવે આપણું જસદણ આવી ગયું. પાછળ કોણ છે? પાછળ નહીં એમ. જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે. જો આવીને કચરો હતો ને એમાં અમારા શિવભાઈ ને બધા જે ગયો છે. આવીને જો આપણે હવે હાવણી ઉપાડી. કેટલા દિવસ થઈ ગયા હતા? 4થો દિવસ છે. કચરો એટલો થઈ ગયો, શેરીમાં થઈ ગયો છે બધો બહુ. જો આપણે આ બધું ત્યારે આવીને સાફ સફાઈ કરવી છે. હજી અંદર આપણે બધી સફાઈ કરવાની છે. અને અમારા કપિલભાઈ આવીને મોબાઈલ લઈ લીધો સાથમાં. કાશીભાઈ તો સારું, હાલો આપણે આ બધું કરી નાખવી ને જેગવી નાખવી કચરો બધો. તો સારું, હાલો ફટાફટ બધો કચરો સાફ કરી નાખવું ને. જે તો અંદરની સફાઈ તો બાકી જ છે, જે આપણે ખાલી આ બહારની સફાઈ કરવી છે. હવે તો શું કરવા માંડી? હવે જો આપણે હવે મમ્મી ઘરેથી આવી ગયા એટલે બિસ્તર બધા ખાલી કરી નાખવું. કપડાં બધા જે કાંઈ છે એ બધા કબાટમાં મૂકી વ્યવસ્થિત કરી દઉં. એટલે કાલથી આપણે ફાઇનલી દુકાને જવાનું છે. કાલ પાસેમ છે અને ઓમે રવિવાર છે એટલે રવિવારે બહુ ખોલવાની નથી. મુહૂર્ત કરી નાખી પણ તોય જવું છે એટલે આવું કહેવાનું છે. તો હું આ બધું કામ અત્યારે બતાવી દઈશ. પહેલાં ખાલી કરી અને તાર મમ્મી ઘરે બહુ મજા આવી ગઈ. મજા જ આવે ને. 4-5 દી તો એન્જોય કરવા ગયા હતા. આપણે કીધું નતું રાતે સીતા દિવસે સીતા હતા એટલે મમ્મી ઘરે 4-5 દી કોરો ખાઈ ગઈ. ખાઈ નાખો કોરો ને આપણે ફ્રેન્ડને મળી આવ્યા ને આપણા ભાઈને મળી આવ્યા અને આપણે જ્યાં જવાનું હતું ને બધી જગ્યાએ. હવે જો હવે આજથી કામે લાગી જશું. કાલથી ને હાથ ફાઇનલી. આજ તો જે આ કપડાને એવું બધું ગોઠવીશું. થેલા ખાલી કરશું. પેલા મહિને ખાલી કરવા આવે. હવે જો આપણે આ કામ ઉપાડવાનું છે. કપિલભાઈ ભૂખ્યા થઈ ગયા છે આવીને ત્યારે 7:30 વાગી ગયા છે અને આ મેંગી બનાવવાની ને ભાઈએ શરૂ કરી દીધું. જો ભૂખ લાગે એટલે હાથે મણી જાય બનાવવા. શું કરસ તું? મેંગી બનાવસ? મેંગી બનાવું છું. જો ભૂખ લાગી છે બહુ. મામા ઘરેથી આવી ગયા છે. ભૂખ લાગી મામા ઘરેથી આવી એટલે મેંગી બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. મણાઈ બનાવી નાખવાનું ખાઈ લો ને. અને આપણું બકાલું જોરાજ લઈ આવ્યા છે. તો સારું, હાલો હવે કપિલભાઈને તો મેંગી ખાવાની છે ને આપણે બનાવવું છે આપણા માટે ભીંડાનું શાક કોરું. આપણને ભીંડાનું શાક ખાવાનું મન છે તો આપણે ભીંડો ધોઈ નાખવી પહેલા, પછી સુધારી શાક બનાવી નાખી. હવે આયા છે તેવું બનાવવું તો પડશે જમવાનું. બસ આપણો ભીંડો ધોઈ નાખીને વ્યવસ્થિત. શાક કોને ભાવે છે? મારી ખોડી. આપણને તો ભીંડાનું બહુ જ ભાવે.
જો અમારા કપિલભાઈ રસાવાળી મહેંગી બનાવી નાખી છે ખાવાય મીણ્યા ભૂખ લાગી છે મામાને ઘરેથી આવીને ભૂખ્યા થઈ ગયા છે બહુ. તો સારું હાલો આપણે બધા યારે મહેંગી શાખીને મેં રસાવાળી ભાઈ બનાવીશ. તો આપણે ખાઈ નાખીએ બધા યારે થોડી ગરમા ગરમ. શિવુભાઈ જો આય હા શિવા શું કરે છે? મેંગી ખાવ છું તો સારી રસાવાળી મહેંગી ખાસ. ઓ જોવો જો કે જો એ મારો આવો રસો. છે માતાજી હાલો ફ્રેન્ડ ને જય માતાજી કે તો આજના વ્લોગમાં આટલું જ. તો સારું હાલો વિડીયો ગમે તો બાદ ફોલો કરતા રહેજો. નવા વિડીયોમાં મળશું.